નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઈમાની આપની સાથે। તો હાલ ગુજરાતના 33 જિલ્લાઓમાં નવા 3 જિલ્લાઓનો સમાવેશ થવાની ચર્ચા ઉઠી છે। હાલ રાજ્યમાં નવા 3 જિલ્લાઓ પુનઃરચના માટે સરકારમાં વિચારણા પણ ચાલી રહી છે। સરકારે છેલ્લે 2013માં 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા। જો કે તેના 11 વર્ષ બાદ ફરી નવા 3 જિલ્લાઓની જાહેરાત થાય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરને જિલ્લો જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। તો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। તેમણે પત્રમાં લખ્યું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો જનતાને ઘણો જ ફાયદો થશે। રાધનપુરને જિલ્લો જાહેર કરવાની અમારી વર્ષોની માંગણી છે। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા પણ 25 વર્ષ પહેલા રાધનપુરને જિલ્લો બનાવવાની માંગનો પત્ર વાયરલ થયો છે। તો જોઈએ વિગતમાં। પાટણ જિલ્લાના રાધનપુરને નવીન જિલ્લો બનાવવા હાલ લોકો તથા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મેદાનમાં આવ્યા છે। ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય અને લોકસેવક શંકરભાઈ ચૌધરીનો 25 વર્ષ પહેલાનો પત્ર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। 2001માં શંકરભાઈ ચૌધરીએ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હતા ત્યારે તેઓ રાધનપુરને જિલ્લો બનાવવા સરકારશ્રી જોડે માંગ કરી હતી। તેઓ પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। શંકરભાઈ ચૌધરીના વાયરલ પત્રને લઈને રાધનપુરના લોકોમાં જોશ જોવા મળી રહ્યો છે અને એવું માની રહ્યા છે કે રાધનપુર 100% જિલ્લો બનશે। હવે એ જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર શું નિર્ણય લેશે। રાધનપુરને જિલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જૂની પ્રબળ માંગણી છે। રાધનપુરના આજુબાજુના તાલુકાઓથી મધ્યમાં આવેલું વિકસિત વેપારી મથક અને શાંતિપ્રિય સુંદર શહેર છે। રાધનપુરના આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો દરરોજ રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોય આજુબાજુના તાલુકાના લોકોનું દરરોજનું આવન જાવન છે। ઉલ્લેખનીય છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો રાધનપુરથી અંદાજિત 25 થી 50 કિલોમીટરની હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થશે તો લોકોને ખૂબ જ સુવિધાજનક રહેશે। કચ્છથી ગુજરાત, દિલ્હીથી સમગ્ર ભારતને જોડતી રેલવે સુવિધા માટે રેલવે સ્ટેશન તેમજ રીતે રોડ કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે, ભારતમાલા રોડ અને સ્ટેટ હાઈવે રોડ આવેલા છે। રાધનપુર શહેરમાં સબ ડિસ્ટ્રિક્ટ રેફરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ આવેલી છે તેમજ બસ સ્ટેન્ડ, ડેપો, માર્કેટ યાર્ડ, બજાર, હોટલો, મોટા શોપિંગ સેન્ટરો, સોસાયટીઓ, શેરીઓ, તમામ બેન્કો, બાલવાટિકાથી માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણિક સંસ્થાઓ, તમામ પ્રકારની હોસ્પિટલો, સેવાકીય સંસ્થાઓ, તમામ પ્રકારના વાહનોના ડીલરો, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, નાયબ કલેક્ટર, આઈએસની કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, તમામ પ્રકારની સરકારી ઓફિસો પણ આવેલી છે। રાધનપુરને જિલ્લો બનાવવા માટે જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે। આમ રાધનપુરને જિલ્લો બનાવવા માટે રાધનપુર સહિત તેની આજુબાજુના તમામ તાલુકાઓના લોકોની પ્રબળ માંગણી હોવાથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા માટે મારી ખાસ ભલામણ છે તેવું તેમણે પત્રમાં લખ્યું છે। હાલ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે જ્યારે સરકાર 3 નવા જિલ્લાની રચના કરવામાં જઈ રહી છે જેમાં હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે। બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે। અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનાવવામાં આવી શકે છે। તે સિવાય મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગરને નવો જિલ્લો બનાવવામાં આવી શકે છે। આજે અમે રાધનપુરની અંદર પાર્ટી લેવલે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે ઝુંબેશની અંદર બિન રાજકીય અમે લીધું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે કેમ કે રાધનપુરની અંદર તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે કે એજ્યુકેશનથી માંડી અને રેફરલ હોય, આરોગ્ય હોય, પંચાયત હોય, કાયદા હોય, દરેક સુવિધા અહીંયા આપને મળી રહે છે। અને બાજુમાં એક કચ્છ આવેલું છે, કચ્છ જે પોર્ટને લગતું અહીંયા તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે। પણ અમારો અહીંયા રાધનપુર એક વર્ષો જૂની માંગ છે કે અહીંના સ્થાનિક લોકોની પણ એક માંગ છે તો આ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવે તો ઘણું બધું અહીંના સ્થાનિક લોકોની જે જરૂરિયાતો છે અમને બહુ મોટા લાંબા ધક્કા ખાવા પડે છે કામ અર્થે એ અમને થોડુંક ઇઝીલી થઈ શકે છે। અને અમારી અને સ્થાનિક લોકો સાથે અહીંયા માગણી કરીએ છીએ કે અમારા રાધનપુર તાલુકાને એક જિલ્લો જાહેર કરવામાં આવે। રાધનપુર આજુબાજુના બધા જ લોકોની માંગ છે, વર્ષો જૂની માંગ છે। 2002થી આની
માંગ મૂકી હતી કે રાધનપુરને જિલ્લો થવો જોઈએ. આજુબાજુના વિસ્તારમાં સમુદ્ર શહેર આટલામાં એક જ રાધનપુર એવું શહેર છે કે જે જિલ્લો બની શકે છે, બરાબર. તેના હિસાબે આજે શહીદ ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે. અમે વિસ્તારની દ્રષ્ટિએ આજુબાજુના 50 કિલોમીટરમાં કોઈ સારું મોટું શહેર હોય તો રાધનપુર છે. આ સારી એવી કચેરીઓ પણ છે, એટલા માટે રાધનપુર જિલ્લો થવો પડે, એના માટે શહીદ ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો.